આઈટીઆઈ જઈને હું કમ્પ્યુટરમાં ગેમ રમતો હતો, તો તમે જોજો હું કેવી ગેમ રમું છું. આ ગેમનું નામ શું છે એ પણ મને નથી ખબર, તો મેં આ ગેમ ખોલી છે ને મજા આવશે. આ ગેમ હું પહેલી વાર રમું છું, શું થાય કાંઈ ખબર નહીં. ચાલો આગળ જોવી શું થાય છે. આ ગેમમાં વાંદરો હોય છે અને કીબોર્ડથી વાંદરાને આગળ પાછળ કરવાનું હોય અને માઉસથી એને સાઈડમાં ફેરવવાનું હોય. બસ આમ ધીમે ધીમે કરતા આપણને થોડી થોડી ગેમ રમતા આવડી ગઈ અને બાકાજી કે બોલાવી દીધી. તો હું તમને આ ગેમ ફૂલ સ્ક્રીનમાં દેખાડું જેથી તમને મજા આવે. તો હું આના પિંજરે બધા તોડી જાઉં છું અંદર. તો ત્યાં જેમ જોયું તો ત્યાં ગેંડો હલવાઈ ગયો હતો. એ ગેંડો હવે છે મારો ભાઈબંધ. તો એ ભાઈબંધને ખુલ્લો કરવા માટે આપણે થોડાક ટાસ્ક પૂરા કરવાના હોય છે. તો આપણને ટાસ્કમાં એવું કીધું છે કે આપણે જે વિઝિટર આવે એની હારે ફોટા પાડવાના. જેટલા વિઝિટર આવ્યા હતા એ બધે આપણે સેલ્ફી તો પાડી લીધી અને એનાથી કાંઈ ફેરફાર પડ્યો નહીં. તો અહીંયા બોક્સમાં એક નાનું વાંદરાનું બચ્ચું હલવાઈ ગયું હતું. તો હું તેને કાઢતો હતો. ઘણી મહેનત કરી પણ એ નીકળ્યું નહીં. પછી વાંદરાનું કામ એક હતું એ પતાવી દીધું આપણે. પછી મને આ ગેમમાં કાંઈ ખબર પડતી નથી એટલે મને એમ કે હું બંધ કરી દઉં. શું ખોટી માથાકૂટ કરી. પછી મેં બીજી ગેમ ચાલુ કરી. આ ગેમ પણ સારી હતી. આમાં આપણે ચેક કરવાનું હોય કે કોઈ દારૂ પીને આવ્યું છે કે નહીં. ગેમ ચાલુ થઈ એટલે એક લેડીઝ આવી અને આપણી પાસે માપવાનું હતું કે તેનાથી એને દારૂ પીતો છે કે નહીં ખબર પડે એમ. એટલે એ લેડીઝને મોઢામાં નાખી દીધું. પછી મેં લેડીઝને જવા દીધી. એક લેડીઝ ગઈ પછી પાછી બીજી લેડીઝ આવી. આપણે તેને પણ ચેક કરવાની હતી. એને એવી રીતના ચેક કરી અને તેને પણ આપણે જવા દીધી. ને પછી એક લઠ્ઠો આવ્યો. એ સારો માણસ મને લાગ્યો એટલે પછી મેં એને જવા દીધા. એની પછી એક ગોબરો આવ્યો એટલે પછી મને એનું મોઢું જોઈને એમ થયું આને નથી જવા દેવું એટલે પછી મેં એને રિજેક્ટ કરી દીધું.